છો મજામાં તો છો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ અમે પણ મજામાં છીએ જય માં બહુ બધાની તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો આજે છે દિવાહો અને દશામાનો પહેલો દિવસ આપણે તો દશામાનું વ્રત લીધું છે એટલે આપણે જો નાય ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છે આપણે દશામાની પૂજાઈ કરી નાખી છે સ્થાપના કરી નાખી છે તો હાલ તમને દેખાડું તો આપણે જો દશામાની સરસ મજાની માટીમાંથી મૂર્તિ બનાવેલી છે માટીની મૂર્તિ દીવો થાય છે દશામાને એવી સરસ મજાની સ્થાપના પિંચુભાઈ માટે મૂર્તિ બનાવેલી છે પિંચુભાઈ પૂજા કર્યાની ને આ જો આપણે મસ્ત આપણે દશામાનું વ્રત લીધું એટલે આપણે જો મસ્ત એની સ્થાપના બાપના કરી નાખી છે એ તો કમેન્ટ આ પહેલું વર્ષ છે આપણે લીધું આજ પહેલો દિવસ છે તો બધા કમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો આ ભાઈને તો બાંધી દીધા છે કેમ કે ગામમાં બધા પૂંજવા જાય એની વાહો વાહી જાય એટલે એને બાંધી દીધા છે ના કેમ કે ગામમાં બધા લાટ કૂતરા હોય એટલે બધા બાંધે એટલે એને બાંધી દીધો છે તો આપણે વાડીમાં જવાના છે ડોડા વાળવા જવાનું છે મારા ગોધરા ડોડા વાળી આવી ભેહાડો નીના આ ગોધું હાલો પછી હું નહીં આવું થાવ ને એવું હાલો તો આપણે તો વાડીમાં આવી ગયા છીએ ડોડા માંડવીમાં ખાલી વાળવાના છે તલ જો મસ્ત ના છે તલ મસ્ત મસ્ત ના ઘાટા આવી જશે આ તો ખેડવાયેલા જાય છે ડોડા વાળવાના છે અમારી બેન અમે ખેતરમાં આવી જશે દાંતડા લઈને ડોડા વાળવા મળીએ ફટાફટ માંડવી કંઈક આવી કંઈક છે ઘરની વાડીમાં તલ જો તલ કેટલા મસ્ત છે ને મસ્ત ના આપણે નાળિયેરી ફેંપી ને આપણે નાળિયેરી પેલા તો મારી આવી પછી આપણે ડોડા વાળી તો નાળિયેરી સોંપેલી છે આપણે વાડીમાં ઘેર રોપડા ઓલા કરેલા સોંપેલું છે તો એ વાળવા જોવાની છે વાળવાની જોઈ નથી આપણે કેટલું મસ્ત ને વાડીનો નજારો લીલો પવન સખી નાળિયેરી વાવેલી છે એક નાળિયેરી જો અહીંયા છે વાવેલી ને એક નાળિયેરી અહીં બતાવો આ 3 નાળિયેરી છે આપણે વાવેલી વાડીમાં ખાગો છે હા નાળિયેરી વાવી છે ને આમાં છોડવા ઉડાવડા થઈ ગયા છે ઝાડવા થઈ ગયા માંડવી હારે કારે લેણા દેવી છે નહીં આપણે આ માંડવીઓ આવીને આવી જ રે કઈ વાત છે નહીં હાલો ભાઈ ડોડા ખાવા